મારા પ્રિય શ્રોતા મિત્રો, આજે આપણે એક એવા કવચ સાંભળીશું જેનાથી આપણા શરીરના દરેક અંગને ખૂબ જ ફાયદો થાય છે અને એનું રક્ષણ થાય છે અને તેની સાથે જ આપણા કુળને, આપણા કુટુંબના પરિવારને, આપણા પુત્રને, દરેકને ખૂબ જ ફાયદો થાય છે. ચાલો મિત્રો, આપણે એ દેવી કવચનું સ્મરણ કરીએ. માર્કેન્ડ ઉચ્વાસ. માર્કેન્ડ કહે છે, હે પિતામહ, આ લોકો વિશે જે ગુપ્ત અને ઉત્તમ હોય, મનુષ્યોની સર્વે પ્રકારે રક્ષા કરનારું હોય અને અત્યાર સુધી કોઈને ન કહ્યું હોય તેવું મને કહો. બ્રહ્માજી કહે છે, હે વિપ્ર, અત્યંત ગુપ્ત અને પ્રાણી માત્રને ઉપકારક તેમજ પવિત્ર એવું દેવી કવચ છે, તે તમે સાંભળો. પ્રથમ શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદમાતા, છઠ્ઠા કાત્યાની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી તથા નવમા સિદ્ધદાયત્રી. આ દેવીઓનો નવદુર્ગા કહેવાય છે. તેમના આ નામો મહાત્મા બ્રહ્માએ કહ્યા છે. જે માનવી અગ્નિથી બળતો હોય, રણસંગ્રામમાં શત્રુથી ઘેરાયેલો હોય અને કઠિન અને વિકટ સ્થિતિમાં મુકાયેલો હોય, તે આ કવચ પાઠ કરીને નવદુર્ગાને શરણે જાય તો તેનું કશું અંગમળ ન થતાં બધી આપત્તિમાંથી મુક્ત થાય છે. તેને શોક, દુઃખ અને ભય આવતા નથી. જે મનુષ્ય ભક્તિથી દેવીનું સ્મરણ કરે છે તેની દરેક પ્રકારે અભિવૃદ્ધિ થાય છે. હે દેવેશ્વરી, જે તમારું સ્મરણ કરે છે તેનું તમે રક્ષણ કરો છો, તેમાં કોઈ શંકા નથી. પ્રેતપાડા ઉપર બેઠેલી દેવી ચામુંડા, મહિષપાડા ઉપર બેઠેલી દેવી વારાહી, હાથી ઉપર આરૂઢ દેવી ઐન્દ્રી અને ગરુડ ઉપર આરૂઢ દેવી વૈષ્ણવ દેવીની શક્તિ છે. વૃષભ પોઠિયા ઉપર આરૂઢ દેવી માહેશ્વરી છે અને મોર વાહનવાળા દેવી કૌમારી છે. હસ્તમાં કમળને ધારણ કરનાર એવા હરિને પ્રિય દેવી લક્ષ્મી કમળના આસન ઉપર છે. શ્વેત રૂપ ધારણ કરનાર એવા વૃષભના વાહનવાળા દેવી ઈશ્વરી છે અને આભૂષણોથી સુશોભિત દેવી બ્રહ્માણી હંસ ઉપર બેઠેલ છે. આ બધી નવશક્તિઓ યોગ શક્તિવાળી અનેક પ્રકારના અલંકારોથી તેમજ રત્નોથી શોભિત છે. આ સર્વ શક્તિઓ ક્રોધિત થઈ રથમાં બેઠેલ છે. એ શક્તિઓએ શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મૂસળ, ભાલો, ફરસી, પાસ, બરછી, ત્રિશૂળ, ધનુષ, બાણ આદિ આયુધો ધારણ કરેલ છે. તેઓ દૈત્યોના વિનાશ માટે અને ભક્તોને અભય કરવા માટે તેમજ દેવોનું કલ્યાણ કરવા માટે આમ કરેલ છે. હે દેવી મહારૌદ્રા, હે મહાઘોર પરાક્રમવાળા, હે મહાન બળવાળા, મહા ઉત્સાહવાળા અને મોટા ભયનો નાશ કરનારા એવા આપને હું પ્રણામ કરું છું. મુશ્કેલીથી જોઈ શકાય તેવા શત્રુઓનો ભય વધારનારા દેવી, મારું રક્ષણ કરો. પૂર્વમાં ઐન્દ્રી દેવી, અગ્નિકોણમાં આગ્નેય દેવી, મારું રક્ષણ કરો. દક્ષિણમાં વારાહી દેવી, નૈઋત્ય કોણમાં ખડ્ગધારિણી દેવી, પશ્ચિમમાં વારુણી દેવી, વાવ્ય કોણમાં મૃગવાહિની દેવી, મારું રક્ષણ કરો. ઉત્તરમાં કૌમારી દેવી, ઈશાન કોણમાં ત્રિશૂળધારિણી દેવી, ઉપર આકાશવાદી ભાગમાં બ્રહ્માણી દેવી અને નીચેના ભાગમાં વૈષ્ણવ દેવી, મારું રક્ષણ કરો. આ રીતે પ્રેતના વાહનવાળા ચામુંડ દસે દિશાઓમાં તેમજ મારી આગળ બાજુએ જયાદેવી, પાછળની બાજુએ વિજયાદેવી, મારું રક્ષણ કરો. મારી ડાબી બાજુએ અજેતા દેવી, જમણી બાજુએ અપરાજિતા દેવી, મારી શિખાનું ઉદ્યોગ દેવી અને મારા મસ્તક પર રહી ઉમા, મારું રક્ષણ કરો. મારા કપાળનું માલધારક દેવી, મારી ભ્રમરોનું યશસ્વિની દેવી, ભ્રુકુટનું ત્રિનેત્રા દેવી, નાસિકાનું યમઘંટા દેવી, રક્ષણ કરો. મારા બે નેત્રોનું શંખિની દેવી, મારા બે કાનોનું દ્વારવાસિની દેવી, બે ગાલોનું કાલિકા દેવી અને કાનના મૂળનું સાંકરી દેવી, રક્ષણ કરો. મારી નાસિકાનું મધ્ય ભાગનું સુગંધા દેવી, ઉપરના હોઠનું ચર્ચિકા દેવી, નીચલા હોઠનું અમૃતકલા દેવી અને જીભનું સરસ્વતી દેવી, રક્ષણ કરો. મારા દાંતોનું કુમારી દેવી, કંઠ પ્રદેશનું ચંડિકા દેવી,
દાઢી નીચેના ભાગનું ચિત્રઘંટા દેવી અને તળવાના મહામાયા દેવી રક્ષણ કરો. મારી દાઢીનું કામાક્ષી દેવી, વાણીનું સર્વમંગલા દેવી, ગળાનું ભદ્રકાળી દેવી અને કરોડરજ્જુનું ધનુર્ધરી દેવી રક્ષણ કરો. મારા કંઠના બહારના ભાગનું નીલગ્રીવા દેવી, અન્નનળીનું નલકુબરી દેવી, 2 ખભાઓનું ખડકધારિણી દેવી અને 2 બાહુઓનું વ્રજધારિણી દેવી રક્ષણ કરો. મારા 2 હાથોનું દંડિની દેવી, આંગળીઓનું અંબિકા દેવી, નખોનું શુલેશ્વરી દેવી, કુક્ષીનું નલેશ્વરી દેવી રક્ષણ કરો. મારા સ્તનોનું મહાદેવી, મનનું શોકનાશક દેવી, હૃદયનું લલિતા દેવી અને ઉદરનું ત્રિશૂળધારિણી દેવી રક્ષણ કરો. મારી નાભીનું કામિની દેવી, ગૃહભાગનું ગૃહેશ્વરી દેવી, લિંગનું પૂતના કામિની દેવી અને ગુદાનું મહાવાહિની દેવી રક્ષણ કરો. મારા નખનું દ્રષ્ટાંક કરાલી દેવી, કેસનું ઊંચા લાંબા કેસવાળા દેવી, રૂંવાટાના છિદ્રોનું કૌબીરી દેવી અને ચામડીનું વાગીશ્વરી દેવી રક્ષણ કરો. મારા લોહીના મજ્જા ચરબી માંસ હાડકાનું પાર્વતી દેવી, આંતરડાનું કાલરાત્રી દેવી અને પિત્તનું મુક્તેશ્વરી દેવી રક્ષણ કરો. મારા હૃદયકમળનું પદ્માવતી દેવી, કફનું ચુંડામણી દેવી, નખોના તેમજ તેજનું જ્વાલામુખી દેવી અને સર્વ સાંધાઓનું અભેદ્દા દેવી રક્ષણ કરો. મારા વીર્યનું બ્રહ્માણી દેવી, છાયાનું છત્રેશ્વરી દેવી અને અહંકાર મન બુદ્ધિ ધર્મચારિણી દેવી રક્ષણ કરો. મારા પ્રાણનું અપાન વ્યાહન સમાન ઉદાન એ પ્રાણોનું વ્રજ્જાહસ્સા દેવી અને પ્રાણનું કલ્યાણ શોભાદેવી રક્ષણ કરો. મારા રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ યોગિની દેવી અને સત્વ રજ તમગુણનું નારાયણી દેવી નિરંતર રક્ષણ કરો. મારા આયુષ્યોનું વારાહી દેવી, ધર્મનું વૈષ્ણવ દેવી અને યશ કીર્તિ લક્ષ્મી વિદ્યા ચક્રિણી દેવી રક્ષણ કરો. મારા ગોત્રનું ઇન્દ્રાણી દેવી, મારા પશુઓનું ચંડિકા દેવી, મારા પુત્રોનું મહાલક્ષ્મી દેવી અને મારી પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો. મારા પંથનું સુફથા દેવી, માર્ગનું ક્ષેમકરી દેવી, રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં જયવર્ધિની દેવી રક્ષણ કરો. જે સ્થાન વિશે કવચમાં કહેવામાં આવ્યું ન હોય તેમજ રક્ષા વગરના જે સ્થાન પાપનાશીની જયંતી દેવી મારું રક્ષણ કરો. જે મનુષ્ય પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તેણે આ કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં. આ કવચથી રક્ષાયેલી માનવી નિરંતર જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને અર્થલાભ, વિજય અને બધી કામનાઓ પરિપૂર્ણ થાય છે. આ પૃથ્વી ઉપર માનવી જે ચિંતન કરે છે તે તેને ચોક્કસ મળે છે તેમજ અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે. આ કવચથી રક્ષાયેલી માનવી પૃથ્વી પર નિર્ભય થાય છે. તે સંગ્રામમાં પરાજય પામતો નથી. તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે. આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે. જે મનુષ્ય સવારે, બપોરે, સાંજે શ્રદ્ધાયુક્ત થઈ હંમેશા નિયમ રાખી પાઠ કરે છે તે દેવી શક્તિને પામે છે. તેને ત્રણેય લોકમાં જય થાય છે અને તે 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. આ કવચનો પાઠ કરનાર મનુષ્ય વિસ્ફોટક, દાદર, ખસ, ખુજલી આદિ ચામડી દર્દો નાશ પામે છે. સ્થાવર, જંગમ, કૃત્રિમ વિષ પણ નાશ પામે છે. મારણ, મોહન, ઉચ્ચાન, મંત્રતંત્ર વિદ્યા, પૃથ્વી પર આકાશ જળ ઉત્પન્ન થનારા અને દંશ દેનારા જંતુઓ અને કુળના દુષ્ટ દેવતાઓ થયેલા દોષો, માલ શાક્તિ ડાકીની ક્રૂર ગ્રહો, ભૂત, પિચાસ, યક્ષ, ગંધર્વ, રાક્ષસો, બ્રહ્મરાક્ષસો, વેતાલ, કુષ્માંડ, ભૈરવવાદી વગેરે દોષો, અશુભો આ કવચ ધારણ કરનારને લાગી શકતા નથી. તેના દર્શન માત્રથી નાશ પામે છે. અગર નાસી જાય છે. કવચ ધારકને શ્રેષ્ઠ માન, તેજની વૃદ્ધિ, રાજ્ય, ઐશ્વર્ય અને કીર્તિ પ્રાપ્ત થાય છે. જે આ કવચનો પાઠ કર્યા પછી ચંડી પાઠ કરે તો તેને યશ વધે. જે જ્યાં સુધી પર્વત, વન, ઉપવન સહિત પૃથ્વી રહે ત્યાં સુધી તેને પુત્ર પૌત્રાદિ સંતાન વંશ કાયમ રહે છે. મહામાયાની કૃપાથી તે મૃત્યુ બાદ પણ દેવોને દુર્લભ એવું શાશ્વત સ્થાન મેળવે છે. તે શ્રેષ્ઠ રૂપ મેળવીને શિવની સાથે આનંદ કરે છે. ઇતિ શ્રી વારાહ પુરાણે હરિબ્રહ્મ ચારિત દેવ કવચ સંપૂર્ણ.
બોલો દેવી કવચ કી જય.